વડોદરા જિલ્લામાં વહેલી સવારથી જ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। જિલ્લામાં 35 બેઠકો પર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ હતી। કરજણ નગરપાલિકામાં 7 વોર્ડની 28 બેઠકો માટે મતદાન થયું હતું, તો મતદાન મથકો ખાતે મતદારોની લાંબી લાઈનો લાગી હતી। વડોદરા જિલ્લાના કરજણ નગરપાલિકાની આ ચૂંટણીનું દ્રશ્ય આપ જોઈ શકો છો કે વહેલી સવારથી જ લોકોમાં ભારે ઉત્સાહસભર વાતાવરણ અહીંયા આગળ નજરે પડી રહ્યું છે। આજે રવિવારનો દિવસ છે, તેમ છતાં પણ લોકો પોતાના લોકશાહીનો ઉપયોગ કરી રહ્યા છે, કારણ કે મતદાન કરવું જરૂરી છે। સૌ કોઈ પોતાની ફરજો સમજે છે, એટલા માટે જ આ જે કતારો લાંબી લાઈનો લાગી છે, આ લાંબી લાઈનના દ્રશ્ય આ વડોદરાના જે કોઈ બુઝુર્ગ હોય, ઉંમરલાયક હોય, તેમના માટે પણ તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। અને જે પ્રકારની આ વ્યવસ્થાઓ છે, ચોક્કસ કહી શકાય કે આ સુંદર વ્યવસ્થાઓનું એક આયોજન છે। બીજી તરફ આજે જે મતદાન મથક છે, મતદાન બૂથ છે, એનું પણ આપ દ્રશ્ય આપ જોઈ શકો છો કે મતદાન બૂથનું જે દ્રશ્ય છે એનું પણ અમે આપને બતાવીશું કે લોકોમાં કેટલો ઉત્સાહ છે તે આના પરથી જ નજરે પડી શકે છે કે જે પ્રમાણેનું આ દ્રશ્ય છે અહીંયા ગાડીનું કે અંદર પણ જે પ્રકારની વ્યવસ્થાઓ છે, સુચારુરૂપ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે। અને જે પ્રકારની આ વ્યવસ્થાઓ છે, દરેક વ્યક્તિ પોતાના મતદાનનો ઉપયોગ કરી રહ્યા છે, કારણ કે સૌ કોઈ સમજી રહ્યું છે કે મતદાન કરવું જરૂરી છે અને એટલા માટે જ આ મતદાનનો ઉપયોગ થઈ રહ્યો છે। બિલકુલ વ્યવસ્થાઓ, સુંદર વ્યવસ્થાઓ સાથે આ જે મતદાન પ્રક્રિયાઓ ચાલી રહી છે। આ વડોદરાના કરજણનું આ દ્રશ્ય કે જે પ્રકારની આ વ્યવસ્થાઓ છે અને લોકો પોતાના મતદાનનો જે રીતે ઉપયોગ કરી રહ્યા છે એ લોકશાહીને ઉજાગરવા માટે જરૂરી કહી શકાય। રૂપેશ ચોકથી GSTV વડોદરા।